સુરત શહેરના જહાંગીરપુરા કેનાલ રોડ પર આવેલ સ્વર્ણ લાગોમ કોમ્પ્લેક્સના બી બિલ્ડિંગના 14મા માળે એક રૂમમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા સ્થાનિકોમાં ફફડાટનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જવાનોએ કાબેલિયતભેર આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. સુરતના જહાંગીરપુરા કેનાલ રોડ પર આવેલ સ્વર્ણ લાગોમ કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી, જેના કારણે વિસ્તારમાં થોડા સમય માટે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ કોમ્પ્લેક્સના બી બિલ્ડિંગના 14મા માળે આવેલ એક રૂમમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ સ્થાનિક રહેવાસીઓમાં દોડધામ મચી ગઈ હતી અને લોકો સુરક્ષિત સ્થળે પહોંચવા માટે બહાર નીકળ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આધુનિક સાધનોની મદદથી આગને કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગની તત્પરતા અને ઝડપી કામગીરીને કારણે થોડા સમયમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જે રહેવાસીઓ માટે રાહતરૂપ સમાચાર રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા, ઇલેક્ટ્રિકલ્સ મેન્ટેનન્સ અને આગથી બચવા માટે પગલાં અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિક લોકોએ આવી ઘટનાઓ અટકાવવા માટે વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત વ્યક્ત કરી છે.